આજે સવારના નાસ્તામાં તમને બતાવું. નાસ્તો છે ને ભાઈ, આજે છે ખમણ ભાઈ, વઘારેલા ખમણ છે, સાથે ચટણી છે, મરચા છે. બાકી બધાએ જમી લીધું સપના? બધાએ જમી લીધું, તમે બાકી. અચ્છા, અમે બે જ બાકી છીએ. આમ 10:30 વાગી ગયા છે. અત્યારે એક નવો ફોન લેવા માટે જવાનું છે. સેમસંગ નો ટોપ મોડેલ લેવાનું છે, તો ત્યાં જઈએ. કોનો ફોન છે, શું કામ છે, બધું ડિટેલમાં બતાવું. ફોન વાળાનો ફોન આવી ગયો કે ભાઈ ફોન તમારો રેડી છે, આવી જાવ લેવા માટે. બ્લેક કલરનો ફોન લેવાનો છે. એમાં બ્લેક જ કલર સારો લાગે એમ છે જેન્ટ્સ ને, એટલે એ ખબર પડી ગઈ જેન્ટ્સ ને. અને રી હા ભાઈ, ફોન ની પ્રાઇસ આવી ગઈ છે ભાઈ 1,35,000 આજુબાજુ છે બરાબર. તો એ ફોન લેવાનો, સિલેક્ટ કરવાનો છે, જોવાનો છે. બહુ ખુશ ના થતા, પેલા હું ખમણ ખાઈ લઉં. ઓકે ને મમ્મી? જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો તો એકાદ હું મરચું લઈશ. આ મરચું પસંદ કરું છું. ભાખરી બોલાઈ ગયું, પણ ખમણ ખાઈ લઉં. કેમ કાલ ભાખરી ખાધી એટલે કાલે હા, તે કેટલા બધા દિવસ પછી મેં ભાખરી ખાધી ગઈ કાલે, પણ એની સાથે પાવભાજી હતી એટલે મેં પસંદ કરી હતી. બાકી સવારનો નાસ્તો અલગ. આ મારા જેવો વ્યક્તિ એક મને બીજા મળ્યા હતા. પરમ દિવસે એક ઇવેન્ટમાં ગયો હતો ને, કે અમે ભાખરી નથી ખાતા સવારે, અલગ નાસ્તો હોય. એણે મને એના ફોનમાં શેડ્યુલ બતાવ્યું કે જો આ તારીખે સવારે આ નાસ્તો છે, આ તારીખે આ નાસ્તો છે. એણે મને શેડ્યુલ બતાવ્યું, મેં મારું શેડ્યુલ બતાવ્યું. જો મારું શેડ્યુલ આવું છે, એ પ્રમાણે હાલતું નથી. 1% નથી હાલતું, 100% 1% નથી હાલતું, પણ શેડ્યુલ નક્કી હોય. સવારે આ ભાઈ અમારા ઘરે 11 સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે. જેમ દિવાળીની સાફ સફાઈ આવે ને, 11 જો આ બંદૂક નીકળી, આ બંદૂક છે. બાકી આ બધું ક્રિકેટના બેટ, આ છે ટ્રે છે, આ બધો સામાન છે, પથ્થર, ઘઉં, કેરમ. તમને નહીં ખબર હોય આપણે કેરમ છે, ઉનાળાની આઈટમ. ઓકે, બાકી ડબલી બધું ઓઇલ ના કટકા ને એવું છે. ઓલું શું કહેવાય, ઘરઘંટી છે. અને આ અમારા બૂટના ઘોડા. મને તો ફૂલ થઈ જાય. જો આટલી એવી જગ્યા છે, એમાં કચરો જો આટલું બધું નીકળે હોય. દિવાલો બાટી ગઈ છે. બાટી નથી ગઈ, પણ અંદર થી ભેજ આવ્યો ને તો કલર ઉખડી ગયો. દીવથી લીધા હતા. હા, બાકી વધારાના ચપ્પલ અત્યારે કાઢવી છે. અને જયારે છે ને અમે યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી ને, 80,000 સબસ્ક્રાઈબર સુધી આપણે ફોરેલની પાછળ આ લગાવ્યું હતું. આ યાદી રૂપે રાખ્યું હતું, પણ હવે જવા દેશું આને. નીચે પાથરવામાં યુઝ આવે. આ જો બધા અમારા જૂના ચપ્પલ, ચપ્પલ આમાંય છે, ખાલી છે. પર્સનું, વોચનું અને શૂઝનું કલેક્શન બતાવી દે. આમાંનું આ કલેક્શન ઓને બતાવી આવું જૂનું હાજરતા છે. આ નવું જ છે. ઈ રિંગ જોઈ મળી પછી ઈ મારા છે. હું કુર્તા નીચે પહેરું છું. આજે છે ને રેતી આવી ગઈ છે. કાલથી આજથી કામકાજ શરૂ થશે. તો ગાઈસ ફાઇનલી સેમસંગ S26 અલ્ટ્રા લઈ લીધો છે. આ તો આમ ખેંચવાનું, તોડવાનું. હા હાલો. જય શ્રી રામ. જય શ્રી રામ. ગઈકાલે મારા સસરા ઘરે જ વાત થતી હતી ચણાનું શાક ખાવાનું. એટલે એ લોકો ઓછું બનાવે. જયારે ક્યાં બનાવતા તમે પેલા? ક્યાં રહેતા? બહાર રહેતા. ક્યાં? કારગિલ ચોક. એ લોકો રહેતા ને, દહીં ખાતા. હા હમણાં હા તો એ બહુ ભાવતું. હા આ શાક બહુ ભાવતું. હવે નથી બનાવતા. ગાઈસ અત્યારે ભાઈ ભાભીને પૂછે છે બાટલા વિશે. હું ભાઈ ગેસના બાટલા આપણી પાસે કેટલા છે એમ? કેમ ભાભી પૂછો તો કેમ એમ? હું કીધું એડે? તો આમાં શું ન્યૂઝ છે તમે જો, ગુજરાતના એક પણ ખુલ્લે ચૂલો બંધ ન થાય તેની સરકારે ચિંતા કરી છે. બરાબર છે? ચિંતા કરવાનું બંધ કરી દે ને તો ચૂલો આપણે રેડી રાખવો પડશે. એટલે હું કહું છું, આપણે ભાઈ ચૂલા કેટલા પડ્યા છે ભરેલા? એક ભરેલો પડ્યો છે, અધૂરો ભરેલો છે. ગેસ બધું તમારે તરફથી થોડું સમજી જવાનું. હું જ્યાં બોલું ગાઈસ, એટલે મેન છે ને, જે આ યુદ્ધ થઈ છે ને, એમાં ઘણાના ઘરે ભાઈ આ પાઇપ આવેલી છે. તો ગેસની અછત થશે તો તમે રસોઈ વગરના રહેશો. તો મમરાનો સ્ટોક થોડોક રાખવો, ટોમેટાનો રાખવો, મેગીનો રાખો. મેગીનો નહીં રાખતા, કેમ કે એમાં ગેસની જરૂર પડશે. એળખાન દિવસો કાઢવાના ન આવે તમારા માટે, તો ગેસના બાટલા સાચવી રાખવા ભાઈ. આ ગમે ત્યારે બંધ થઈ જાય, કેમ કે એ તો સરકાર આપતી હોય ખાવામાં. પછી આપણે ચૂલો તો થાય ને. હું થયો અને રી હાલો એમ મમ્મી, ગેસનો બાટલો છે ને? તો વાંધો નહીં. એટલે આપણે
બસ પછી સરકાર ને બીજા દેશો વાટાઘાટો શરૂ હોય ને ત્યાં આપણું ઘરમાં વાટાઘાટો ન થાય ખાઈ પીએ એમ. અને બધા એને ટીપણા ભરી લીધા પેપરમાં આવ્યું હતું સૌરાષ્ટ્ર બાજુ ઘણા લોકોએ ડીઝલના ટીપણા ભરી. હા એ શ્યામ પપ્પાએ બધું આજ કહેતા હતા કે એટલી સ્ટોક કરી નાખો અને થાતો હોય ને તો કરી જ લેજો કેમ કે કન્ફર્મ જેવું હવે મને તો આમાં દેખાય છે કે ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થાય તમારા બધા ડાયટ સાઈડમાં પડ્યા રહે, પતલું થવાનું સાઈડમાં પડ્યું રહે, ભણવાનું સાઈડમાં પડ્યું રહે, ધમધામ બોમ્બ આવીને તમે ઘર બેનાના થઈ જાઓ એવું થઈ જાય. કેમ કે હવે વિશ્વ યુદ્ધ થવાનું મને એવું દેખાય છે. સપના બધા દેશો જે બે બાંધતા હોય ને આપણે ઇન્ડિયા વાળા કાંઈ કોઈ હારે બાંધે નહીં તો ગમે એ દેશ કરી ગમે ત્યાંથી ભી નાખે છે તમે બાંધો ઉશ્કેરાઓ એવું થઈ જાય. હારું, હું તો જમતા છે ને પાછો ઊભો થઈ ગયો. ગેસના બાટલાની વાત આવી ને ઠરી જશે. ગેસના બાટલા યુઝ કરવો છો. હા એ જે ગુજરાતી ગીત છે જે મને બહુ ગમે છે. હા ફૂલ છે ગુલાબનું મને હેતાંશ વાવ ગમે છે ભાઈ. અમે ગમે ત્યાં બહાર જતા ને હેતાંશ ઈ વગાડતો હોય અને રીલ્સ એની બહુ આવે છે. ડુમસદાન ઇન્વિટેશન આવ્યું છે પણ નથી જાવ ઘર સાફ કરવું છે. એવું છે લ્યો. હજી એમાં નવું બન્યું એમાં બાકી હોય છે ડેવલપમેન્ટ બધું લાઇટિંગ ને બધું ફિટ. કાલ જાવું છે ડેવલપમેન્ટ ના વાટે રહેવું ને તો ને માવાની પિચકારી સિવાય કઈ નહીં મળે. જાવું હોય તો તાજું હા એમાં કોમેન્ટમાં એ જ લખ્યું તો ઓલે કીધું ને સુરત કે ડુમસ નવું બની ગયું તો કોમેન્ટ ઘણા નીચે હતું કે પ્લાસ્ટિકની ગંદકી ઓછી કરજો ને માવાના પિચકારા નહીં મારતા હોય કે આવું રાખવું હોય ને તો એવી કોમેન્ટ કરી. ત્યાં છે ને ડુમસ જા, ભાઈ ડુમસ. 5-5 મીટરે એક કચરા પેટી હોવી જોઈએ કાં મૂકી થૂકડા. નથી આવી દુબઈ જાવું. કઈ. એના કાલ જાય તો લઈ જવાની છે. ડુમસ તો ચાલે, ડુમસ તો લઈ જવાની હોય. આ વેલા વહી જશું. એમાં તો બહુ મજા આવે. સવારમાં વેલા વહી જવું. કાલે હેતાંશ સ્કૂલમાં નથી જવું, રજા લે તો તડકો ન હોય. હો ક્યાં મોમ આય એમ કયું મને એમ કે આમાં જાહે તે તો એનો ઈશારો. મમ્મીને બોલાય તો મમ્મીને બોલાવો. મમ્મીને કહો સમજાઈ ગયું. મમ્મી ઈ વિચારે મમ્મી આવતી કેમ નથી? હાલો આમ જાઓ, સમજાઈ ગયું છે બધું. જાઓ મમ્મી બોલાવી તો મમ્મીને હમણાં કાંઈ બોલતા બોલાવે છે કે નહીં બહુ જોઈએ પાછું. બોલાવે નહીં હમણાં સપના ઊભી થાય ને એટલે દાંતની ખખડાટી હા બહુ ખુશ થઈ જાય જોજો. મૂકશે. પાછી આવી હું કહેતો સપના અને રે અહીંયા આવી હાલ અહીંયા મમ્મ કરું છું પણ દીકરાને અહીંયા એને છે ને ઊંઘ આવે છે હા તો ઊભી અહીંયા. હમણાં જોશે દાંત. શું કે મમ્મી અહીંયા અહીંયા ન્યાનો ખોલું દરવાજો તો કે અહીંયા જો. વહી ગઈ. ઈ પેલા ગઈ. તો કહું એ જો. બેડ ઉપર ચડી જાય છે કે નહીં જોઈ. હમણાં તો ઘડી કેમ પાસે આવશે જોઈ એમ છે. હાલો આવે છે હાલો. હું તે પણ ને ઊંઘ જ આવે છે હુડે જ હવે. હું ક્યાં જાવું આપણે ટાટા જાઓ વાંધો નહીં જાઓ બધા કાકા. ટાટા થઈ જાવ. અને રે ટાટા ખુશ થઈ ગઈ છે. ભાઈ ખુશ જાવ ને થઈ. ટાટા હું ટાટા મમ્મી ટાટા વહી જાય છે. હા બાબુ મોટી થાય ને ત્યારે બહુ કહેવાય કે તમે બધા મને વચ્ચે આવ્યા હતા. અને મૂકવા જા આને જો હા આને છે ને હેતાંશ ને જો ભાઈ આ મસ્ત એન્જિન. ક્યાં જવું છે ટાટા જવું છે કેમ બા હજી જાગો સવા આમ ખૂતા ને બપોર વચ્ચે ક્યાં ગયા હતા? આ કેન્દ્રમાં જાઉં છું અચ્છા એટલે ત્યાં હજી કોઈ આવ્યું નથી પાછી વળ 3 વાગ્યા ટાઈમ તને 3 ને ઉપર 15 મિનિટ થઈ ગઈ. હા એટલે અમે કીધું આમ જા બાય બાય જવું છે મમ્મી ક્યાં ગઈ બાય ક્યાં ગયા આ કોણ છે જાઉં તારે બારે પાછો ઈ આવજે. શું કર્યું તે લેસન કર્યું મારા મને શીખવાડવું છે ને એકલા કરવા આમ જો થોડું લે હે જો બા બોલાવે. હાલો ઉઠો અને ઊંઘ આવે છે હવે. હોવાનો સમય થઈ ગયો. આજ તો અહીંયા હુડે જ જો હું જાઉં છું. ઉઈ જા અહીંયા હિચકે. અંદર અંદર વિયો જાય છે પછી હો અત્યારે તો અહીંયા ભલે હું તો પછી તમે કેન્દ્રમાં લઈને જાજો. ને અત્યારે હેતાંશ છે ને કલર બુક લેવા આવ્યો છે તો આમાં કલર પૂરવાના હોય એમાંથી એને ગમે એની સાઈડમાં રાખતો જાજે. ગાઈસ તો અનેરી છે ને એના મામાના ઘરે ગઈ હતી ત્યાંથી રિટર્ન આવી ગઈ છે. આ મામાના ઘરે ગઈ હતી ને મજા આવી ગઈ ને ત્યાં. અને અત્યારે છે ને નાવા પડી છે. આ બાજુ પાલક ખીચડીનો પ્રોગ્રામ થવાનો છે ભાઈ. આ વખતે હેલ્ધી ખાવાનું છે. એની સાથે વ્હાઈટ કઢી બને છે, ખીચડીનું કુકર મુકાવાનું છે. રેડી ભાઈ રસોઈ આજની કે એક નંબર. થોડુંક ઓલું થયું કે આજ બહુ બધું અનએક્સપેક્ટેડ કામ આવી ગયું હતું. કામ બધું પતાવીને પછી પાછું સાંજે રસોઈ બનાવવાની થઈ. બાકી ભાખરીને ચામાં પતી જવાનું હતું. પછી ચિંતનમાં બોલ્યા હતા ચિંતનમાં એવું કીધું ચિંતનમાં અહીંયા આવ્યા ને ટોયલેટમાં ગયા એટલે કે
ભાભી કે પપ્પા જ્ઞાન નથી લાગતા એ કે હજી નીચે બોલતા હોય લાગે ત્યાં થોડીક વાર તેને ચેક કરવાનો હોય તો ફોન એવું છે. એ હાથ ગેરો જ પણ હાંભળ્યો નહીં. મેં કીધું ચિંતા પેલા આવ્યા તરત જ. તો કોઈ હાંભળ્યો નહીં. મેં કીધું હાલને વાર નહીં લાગે. કાંઈ વાંધો નહીં, આવી ગયું, બધું થઈ ગયું. લેટ ભેગું લેટ એ બેન નથી, પણ મેન કામ ખોલ્યું તો પાછું કામ નીકળ્યો એવું થયું. બધું ઉપર સાફ સફાઈ કરી મસ્ત મકાન બની ગયું. ગાઈસ તો ફાઇનલી છે ને ખીચડી બનવાની તૈયારી શરૂ થઈ ગઈ. જોવામાં કેટલી બધી વસ્તુ નાખી છે. આટલી મસ્ત મોઢામાં પાણી આવી જાય. આ બાજુ કઢી બને છે અને હજી તો છે ને મેન વસ્તુ તો પાલક બાકી છે. પાલક જ્યારે સુધરી જાય ને પાલક સુધરી ગયેલું જ છે. બહુ સારા વિટામિન આપે છે પાલક. હવે સુરતમાં પનીર ખરાબ થઈ ગયું છે. તું શું ખાશો? હું મમ ખાઈતી હોય ભાઈ. એટલે આ અંદર નીકળો આવું બધું. આ જો આ રેમ છે, આ મોટર ઉતારે બધા રમકડામાં નીકળે છે. પૈસા આના જ લાગે છે. આ ગોળ ફેરાય તો બગડી ગઈ છે. આવો પાકિસ્તાની હતી એટલે બગડી ગઈ છે. સરસ. 1300 ની હતી તો 1300 રૂપિયા તને શું લાગે છે? વ્યર્થ ગયા કે વસૂલ થઈ ગયા? વસૂલ થઈ ગયા. ગાઈસ તો ફાઇનલી છે ને મારા સસરાના ઘરેથી ટિફિન આવી ગયો છે. હે ટિફિન આખું પછી તો કપડા? અચ્છા એવું છે. લ્યો તો આ અનેરી માટેનું થોડુંક છે પાર્સલ, થોડુંક આપણા માટેનું છે. ખોલી નાખો એટલે ઠરી જાય. ઢોકળા આવી ગયા. અનેરી એને આપો એક થોડા. તા પપ્પા એ ચાલો તો અત્યારે ભોજન લેવા માટે બેસી જશું. ખીચડી અને ઢોકળા અને કઢી ત્રણેય વસ્તુ છે. જો ખીચડી આવી ગઈ છે, કમ્પ્લીટ રેડી થઈ ગઈ. આ હા ગાઈસ તો ખીચડી અને કઢી આવી ગઈ છે, સાથે ઢોકળા. હેતાંશ બેહી ગયો છે. ગાઈસ જમી લીધું છે અને જે ફોન લીધો ને ભાઈ, જે મોંઘો ફોન ની વાત થતી હતી એ અમે નથી લીધો, એ ભરત માસાએ લીધો છે. આપણી સાથે ફાર્મ હાઉસમાં હતા ને એને, એટલે ખોટું કન્ફ્યુઝન ના થાય કહી દઉં. શું થયો? લે આલે ઓલી ઓલી ક્યાં ગઈ? આલે 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 આલે. આ બધા રમકડાથી રમો હો બેટા. પાડો તાળી પાડો, ફોન મૂકી આવવાનો. રમો એનાથી. કેમ બાકી ભાભી બે ભાઈ હરખા કે નહીં? મને પાછા ભાભીએ કામ દીધું કે ફોન આગો મૂકી દે, એટલે મેં પાળે ઉપર જ ભાઈ તો. મમ્મી એક નો એક ફોન છે, ખોટો પછી ખરાબ થઈ ગયો, તૂટી ગયો તો. સાચી વાત છે મમ્મીની. બધા ભાઈ એક એક ફોન જ હોય. હેતાંશભાઈ હવે જયારે સ્કૂલેથી આવે છે ને એટલે આમ જોતો તું હમણાં બહુ તું આખો તારા સ્વભાવમાં ફરક આવી ગયો. સ્પ્રે કેમ લઈ ગયો નીચે? હે કેમ લઈ ગયો તો? મારું ભાઈ મારું આજ કહી દો, આજ કહી દો ભાઈ. પણ જો લાડો નો હા પડે. આજ કહી દે ભાઈને, ભાઈ આજ કહી દે. મમ્મી સપના હોય ને, સપના કાકા તો હું તો કહી દઉં મમ્મી ના પણ તારા નાખ્યું ચિંતન નાખી ના કીધું તો એ નાખી સપને એમ કરી દઈ. બધા એમ જ કહેતા કે રેવા દે ને ભાઈ. ના ગમે એટલે હશે ને તો મા પાસે કોઈ નો માને કોઈ ના. હસો લ્યો મારી કોઈ. આજ કહી દે ભાઈને, કીધે તો ભાઈ એને એકનું એક રમકડું છે, પગ વાળે નહીં ખાવે એના. ભાઈ આજે જે આ કલર બતાય તો, આજે લીધું ને એમાં હેતાંશ કલર પૂરે છે. તારે અત્યાર નહીં વાર છે. ભલે લાલ કલર નથી ને એમાં. એમાં કલર જ નથી બધા લઈ લીધા. ના નીકળા. જો આ તારું રમકડું છે લે બેટા. આમ જો. જો તાર વાર છે હજી. મારે ખોળામાં બેસી ગઈ હતી. આ ઈ તું લઈ લે. હા એટલે પણ દોડા પડે. એને પાટો દે પડ્યું. આ મને આપી દીધું. એ બેહી ગઈ. લ્યો હવે લેસન કરો. એને કઈ કલર આપે. ગાઈઝ અનેરીએ છે ને આટલા લીટા કર્યા કમ્પ્લીટ. જોવો કરતો લખ તું. લખવામાં બહુ સ્પીડી થવાની. હા ગાઈઝ માહોલમાં એવું છે, સપનાને જોરદાર માથું દુખે છે તો ઈ અત્યારે સુવા માટે વહી ગઈ છે. ત્યાં સુધી અત્યારે પપ્પા બહાર ગયા છે. અનેરી બસ એક એમનો હવે પૂછશે નહીં, આમનો મેને આપી દે. અલે અલે અનેરી આ તું આનથી રેમ. અને આ બાજુ છે ને ભાભી માથામાં માલિશ કરાવડાવે છે, તેલ બેલ નાખીને મસ્ત. જોવો હવે તમને માથું દુખે? કેવું ધૂળ ઉડી હોય ને ભાઈ. હા તો તેલ નાખીને પછી માથું ધોવાનું કલર બહુ ડ્રાય થઈ જાય. અચ્છા સમજાણું ભાઈ.
હવે ભીડું આવું હોય લેડીઝ માં ધૂળ ઉડે તો પેલા તેલ નાખવાનું અને પછી માથું ધોવાનું. આપણે જેન્ટ્સ ને શું હોય, આપણે ધૂળ ઉડે તરત માથું ધોઈ નાખીએ. એટલે આપણે સમજાણું ને આપણે છોકરીઓ કેમ બાયોડેટા રિજેક્ટ થાય છે ને આપણે સમજાણું આપણે કેમ પાછળ રહી જાય છે. આવું બધું આપણે નથી કરતા. બધી રીતના હા ભાઈ, છોકરાઓના ભાગમાં નસીબમાં મહેનત વધુ હોય, મહેનત કરવાની તો થાય. હજી ઘણી ઘણી નોલેજ ક્યાં હોય કે જો પપ્પાએ પ્રોપર્ટી બનાવી ઠીક છે, નકર પપ્પાએ ન બનાવી હોય, છોકરો બનાવે ત્યારે બિચારો 35 વર્ષનો થઈ જાય ભાઈ. હવે છે ને છોકરીઓના શોખ સમાજમાં ઊંચા થતા જાય છે અને મોંઘવારી ને એવું બધું એટલું બધું વસ્તુ છોકરાઓને સામનો કરવો પડે છે ને, એ સામે કોઈ પરિસ્થિતિમાં સમજતું નથી અને પછી ઘણા કેસ વધતા જાય છે. હા એવું હવે આમ જોઈએ તો અત્યારે એમ થાય કે બધી મોંઘવારી કેટલી, પૈસા વગર હું કરું. હા અને આમ જોઈએ તો એમ થાય કે પ્રોપર્ટી કરતા સંસ્કાર હોય ને તો વધુ સારું. પણ લાંબા ટાઈમે ટકવા વાળો તો સંસ્કારી ને વ્યસન વગરનો છોકરો જ છે. ઈ થાય ભાઈ. પ્રોપર્ટી જોઈને ગયા હોય તો આજકાલમાં પ્રોપર્ટીમાં ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ જતી હોય, અને ઈ તો જેવું થઈ જાય, બાઈકમાં ન માથે થઈ જાય. તો પ્રોપર્ટી વહી વતન જાય એવું. હા એવું બધું થઈ જાય. અને ઝાઝા ભાગે તો કેવું છે કે લોન ઉપરની જિંદગી હવે થઈ ગઈ છે, કેમ કે મોંઘવારી વધે, લોકોને પૈસાની જરૂર છે એ છે જ તે, પણ જે પ્રોપર્ટી છે એના ઉપર લોન લઈ લે. અને જે રૂપિયા વાળા હોય એમ પાસે શિશુ હોય. હા એને સીસી આવે, સીસી મળે એવું. એમ કરતા બિચારા નોર્મલ હોય એ તો લોન ભરે, એને બધી 30-50 લાખની લોન હોય, ઓલા લોકોને શિશુ હોય સીધી. તો મને માથું ક્યારનું ઓળી દેશો, હરખું ઓળી દે એટલે ઓળી દે હરખું. હા ઈ આમ માથું ઓળે પછી છે ને હાથ આમ ફેરવે, ઓલી ઘૂસ નો કાઢતા એની હોય દાંત એટલે. કાપમાં આવે કે નહીં, હા એ ટકા માથું ફેરવાશ કરે. સમજાવ ને તમારી દીકરો ઓળખેમાં દીકરો ઓળખે માથું હાલ જાન્યા ઓળી દે કા મને ઓળી દે, એમાં દીકરો. પછી આમાં હાથ ફેરવે એને એમ કે ઘૂસ હાથમાં બી આવે. જોઈ જોઈને શીખેલું બાળક છે. હો દાંતિયો હાથમાં આવે ને બહુ માથું ઓળે. દાંતિયો આવે ને અડધી કલાક ની ઓલા ખૂણા ફસવાય. તું તારું માથું ઓળે ને બેટા, તારું ઓળાઈ ગયું? બહુ મસ્ત ઓળે છો. વાહ જક્કાસ ભાઈ, અનેરી માથું ઓળી દીધું મને. અને એની દાંતિયા માથું નો ફેરવાય, દાંતિયો માથે દાંતિયો નો ફેરવાય. એવું હોય એ તો બધું ઠીક. અને બીજું એક ઈ કે અનેરી મોટી થઈને આ સંસ્કાર ઉપર એમને લાગે ને પાર્લર ખોલશે. શોખ ની વાત છે. જો એ જો એ ચાલો ભાઈ, તો ફાઇનલી ભાભીને તેલ નખાઈ ગયું છે. તમારું માથું કાળું કાળું મસ્ત, આનું માથું ભૂરું 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 મારા ઉપર ગઈ છે. મારા હું તને ખબર મારા વાળ કેવા હતા તને ખબર જ હોય ને. મારા જન્મ હા તારે પેલા થઈ ગયો હતો એટલે તને યાદ હોય, એને જોયો હોય ને મને. મારા વાળ છે ને ભૂરા હતા, Cutting આંખ કરાવ્યા ભૂરી પછી હતી બે. શું કટિંગ કરાય પછી લે ગયો. નહીં પછી મમ્મીને ખબર હવે કઈ સુપરસ્ટાર હતો એકદમ રાજકુમાર બુરો બુરો. બે આંખ ભૂરી હતી. લોકોની આ ડોળા કાળા હોય ને એમાં આપણે ભૂરા હતા. હવે એ બધા ફોટા અત્યારે મળે નહીં. તે કેમ તમે કાળા બતાવ થઈ ગયા, ડોળા કેમ કાળા થઈ ગયા? હે વાળ કાળા થઈ ગયા, ડોળા કાળા. કોને ખબર, આપણે ઈ સમય વ્હાઈટ ની કમાણી હતી તોય બ્લેક થઈ ગયું. ખબર ને કઈ રીતના થયું. મમ્મી છે તમારા પાસે? મમ્મી પાસે બધા જૂના ફોટા હોય એવું મળે અત્યારે? હા ભૂરીઓ. છે બાપા. આમાં જે 3.5 લાખ લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે ઈ લોકોને જ ખાલી આપણે ફોટો બતાવે છે. ફોટા લાખ છે. તમારા ફોનમાં છે? ઈ આનાય છે, બે ભાઈના છે. ક્યાં જતા? જીમમાં? પ્રવાસમાં. પ્રવાસમાં? તમારા સ્કૂલની ડાયરી હોતન છે. સર ને યારે પડવા આવ્યો જ છે. હા. ડાયરી છે, બે ના ઓલા આઈ કાર્ડ છે. ભાઈ હેતાન છે ને જો આ કલર પૂર્યો એ બહુ સરસ છે. થોડીક વાર આગી રહે ને બેટા, થોડીક વાર લે બતાવી દઉં ખેમું. અને જે બીજો કલર પૂર્યો ને એ બતાવું તમને. આ પૂર્યો 2 મિનિટ ઉપર બતાવી દઉં. અને છે ને બીજો કલર જો આ પૂર્યો, અને એ છે ને બતાવવા જ નથી દેતી, નોટ બંધ કરી દે છે. અને આ સાઈડ છે ને ભાઈ મસાજ નું કામકાજ શરૂ છે. મસ્ત ઊંઘ આવી જાય ભાભી. એ આ જગ્યા ખોટી છે, તમને બેડરૂમ માં ભાયા કરી દે ને તો ન્યા ને ન્યા મસ્ત ઘાટી ઊંઘ આવી જાય. આમ આ હા હા મસ્ત સુઈ જવાનું મન થાય. વારો છે. વારો છે છેલ્લે વારો હોય ને એને હારું, જે રીતનો તરત તારે બેડમાં જ જવાનું. મારા પછી જે રીતનો વારો. એટલે જ મેં છેલ્લે રાખ્યું. હા આમાં હું પેલો વારો આવે ને પછી મસ્ત ફ્રેશ થઈ ગયા પછી બીજાને કરી દેવાનું થાય એટલે થોડીક ઊંઘ ઉડી જાય. ઓય ઓય અનેરી ઢોળમાં તેલ તળાવો. મમ્મીએ તેલ નાખી દીધું. પછી અંદર ઉતરે એમ. ગાઈસ તો હવે છે ને કેન્ડી આવે છે જે ગઈકાલે બનાવી હતી, ગઈકાલે પરમ દિવસે બનાવી હતી. જુઓ ભાઈ આ કોકો છે ને કોકે આડો મૂકતી હતો. હવે ઈ થોડો એમાં હોય ઈ બરફના ખાના મૂકવાનો જ ન નો હોય નો જામી છે ને બરફના ખાનામાં કશો ખુલ્લો કોકો એમ. ઈટિંગ પણ તમને ઈની ફેરતો હોય એને મૂકી આ લીધી ને આપણે લીધી એવી અહીંયા અહીં મારે ખોળામાં બેસી જાવ, ખોળામાં બેસી જાવ. નો તૂટે. નો એ હેતા છે ને ઓગાળવો પડે, એ વાત મૂક ઓગળી જાય. હમણાં ઓગળી જશે કેમ.
અરે એમ નો થાય ગાઈઝ, ક્વોલિટી પછી છે ને ટેટી આવી ગઈ હોય. હેતેશને નાઈ લીધું અને ટેટી આ બાજુ અનેરીએ નાઈ લીધું હોય. જો થઈ ગઈ પછી રેડી. આવી જાઓ પપ્પા. કચ્છની ટેટી, કચ્છની કચ્છની હા હા કચ્છની કેરી આવશે. હા, પણ આજે કચ્છની ટેટી છે ને લીધી સુરત માંથી. ઓરિજિનલ જે આપણે ગયા વર્ષે હતી હજી નથી આવી, 7 દિવસ પછી આવશે. સ્પેશિયલ કચ્છ થી આમ મગાવી છે. ભાઈ ફાઇનલી સપના ઘરે આવી ગઈ. ઈ વ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું અને ભાભીને બોલ્યા વગર રહેવું ગમે છે કે નહીં ઈ વાત ઈ વ્લોગ માં કરી છે. સાથે ડેઈલી વ્લોગ છે, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને દેખાતી હોય તો કોમેન્ટ કરતા જજો બધા, બરાબર? ચાલો ટાટા.